સ્ટેટ મોનિટરિંગ સેલનું અલગ પોલીસ સ્ટેશન બનશે. ગૃહ વિભાગે પોલીસ સ્ટેશનની દરખાસ્તને મંજૂરી આપી છે. એસએમસીના ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જાણકારી આપી છે. પોલીસ સ્ટેશનમાં એસએમસીની કામગીરીની તપાસ થશે. પોલીસ સ્ટેશનમાં 5 પીઆઈ અને પીએસઆઈની નિમણૂક કરવામાં આવશે. પોલીસ સ્ટેશનમાં સમગ્ર રાજ્યને સ્પર્શતા ગુનાઓની તપાસ કરવામાં આવશે. ડીજીપી સાહેબ તરફથી એસએમસીમાં દરખાસ્ત કરવામાં આવેલી કે એસએમસીના જે ગુનાઓ દાખલ થાય છે તેમાં અમુક ગુનાઓ સમગ્ર ગુજરાતની સ્પર્શતા ગુના હતા. જે આધારે ડીજીપી સાહેબે દરખાસ્ત કરતા ગૃહ વિભાગ દ્વારા 2 જાન્યુઆરીના રોજ એસએમસીને સમગ્ર રાજ્યનું પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવેલ છે. એટલે આ પોલીસ સ્ટેશન ફક્ત એસએમસીનું પોલીસ સ્ટેશન એક જ બનશે, જે ગાંધીનગરમાં હાલ અમારી જે ઓફિસ અહીંયા કાર્યરત થશે અને તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત રહેશે, જેમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ માઇનોર એક્ટના તમામ પોલીસ અધિકારના ગુનાઓ દાખલ કરવામાં આવશે. સાહેબ, ખાસ કરીને બધા ગુના દાખલ થશે કે ખાલી મોટા ગુનાઓ છે? ના, એવું જરૂરી જણાય કે સમગ્ર ગુજરાતને સ્પર્શતા હોય, વિદેશને સ્પર્શતા હોય, ક્રિકેટ સટ્ટા બેટિંગને હોય, કબૂતરબાજીને હોય, એમાં ડીજીપી સાહેબની મંજૂરી લઈને અહીંયા ગુના દાખલ કરશું. બાકીના જે રૂટીન પ્રથા છે હાલ એસએમસીની એ પ્રમાણે કાર્યરત રહેશે. નવું પોલીસ સ્ટેશન માટે એસએમસીની કાર્યશૈલીમાં શું સરળતા રહેશે, શું ફરક આવશે? પહેલાં જે તે પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ કરવા પડતા હતા, એ દાખલ કર્યા પછી એસએમસીને તપાસ સોંપવા માટે ડીજીપી સાહેબની મંજૂરી લેવામાં આવતી હતી. હવે અહીંયા જે પ્રમાણે ગુના દાખલ કરશું એમાં સમગ્ર ગુજરાતને સ્પર્શતા ગુના હશે તો દાખલ કરી અને એની તપાસ એસએમસી લઈને એની જાણ ડીજીપી સાહેબને કરવામાં આવશે.